શું કામ હતું? હું અંદર આવી શકું કે? અરે ભાઈ, તમે અંદર જ આવી ગયા છો અને છતાં મારી રજા માંગો છો. અરે એવું નહીં. હું તમારી નજીક આવવાનું કહું છું. આવો આવો, બેસો. બોલો, શું કામ હતું? તમે જ શ્રીકાંતભાઈ ને? હા હા, હું પોતે જ શીખાડું. કેમ, તમને કઈ શંકા છે? ના, કોઈ શંકા નથી. એ કોઈ વાંધો નથી. પણ મને તમારા નામમાં શંકા છે. મારા નામમાં શંકા? પણ કઈ કારણ આપશો? પણ હું કારણ કેવી રીતે આપી શકું? કારણ કે હું તમારા ફોઈથી અજાણ છું. ઓકે, જો હવે કામની વાત કરો. તો પછી આપણે અત્યાર સુધી શું વાત કરતા હતા? કામની એટલે કે દામની. ઓ, કામની એટલે દામની. હા. હવે સમજણ પડી. સમજણ પડી ગઈ ને? હા, મારું નામ પ્રબોધભાઈ અને આ મારો દીકરો હેત. મારે એને પરીક્ષામાં પાસ કરાવવાનો છે. શેમાં ભણે છે બકા? સર કોલેજના છેલ્લા વર્ષમાં છું. સરસ. ઓકે, કયો કોર્સ છે? એમએસસી. એમએસસી છે. હા. તો એને બીએસસી માં પણ પાસ કરાવી આપ્યો. અરે, તમારા જેવા જ એક સજ્જન માણસ હતા, પણ એ વખતે તો બહુ ઓછો ખર્ચ થયો હતો. પણ જુઓ, હવે એ ભાવમાં આ કામ નહીં થઈ શકે. કેમ? કારણ કે મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે ભાઈ. હા, સમજો. તો ચાલો, તમે હવે મને એ સમજાવો કે મારે તમારા દીકરાને પાસ કરાવવામાં કઈ રીતની મદદ કરવાની છે. એટલે કે અમારા દરેક કામનો ચાર્જ અલગ અલગ હોય છે. એટલે ચિઠ્ઠી એને કોલેજમાં પહોંચાડવાના 40,000 થશે. 40,000? હા, 40,000. અને ચિઠ્ઠી બનાવીને જો પહોંચાડવાની હશે તો એના 20,000 એક્સ્ટ્રા થશે. 20,000? એ પણ અલગથી? અને કોલેજમાં એને પ્રોફેસર ચિઠ્ઠી જોઈને લખવા દે અને છતાં કંઈ કહે નહીં તો એનો ચાર્જ 10,000 અલગ થશે. 10,000? હા. એ પણ અલગથી? અલગથી. તો 40,000, 20,000 અને 10,000 એટલે કે 70,000 રૂપિયા મારા દીકરાને એમએસસી ની પરીક્ષામાં પાસ કરાવવાના 70,000 રૂપિયા મારે તમને આપવા પડશે, એમ જ ને? ના ભાઈ ના, એમ 70,000 માં પાસ ના થવાય. તો જેટલા વિષય હશે, ધારો કે 7 વિષય હોય તો 70 ગુણ્યા 7 કરવાના. એટલી રકમ તમારે મને ચૂકવવાની રહેશે. તો 7 વિષય ને 70, આ તો સાહેબ 5 લાખ રૂપિયા ઉપરની રકમ થઈ. આ તો બહુ પૈસા કહેવાય. એમએસસી કે બીએસસી એમનેમ થોડું પાસ થવાય છે. તો પછી આ કામ મારાથી નહીં થાય. ચાલો અમે જઈએ. અરે 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 અરે, ઉભા રહો. બેસો. જો તમને મારા અલગ અલગ ચાર્જ ના પોસાય તેમ હોય તો તમે આખું પેકેજ લઈ લો ને. પેકેજ? હા. એ કેવી રીતે? જુઓ, તમારે ફક્ત તમારા દીકરાનું નામ લખાવવાનું, બરાબર? તમારે એની વિગતો બધી લખાવવાની હોય અને કેટલા ટકા લાવવાના છે એ પણ લખાવી દેવાનું. અને આ બધાનો ચાર્જ તમારે એડવાન્સમાં ચૂકવવાનો રહેશે. એડવાન્સમાં? હા. એટલે કે પૂરેપૂરા? હા. જો ભાઈ, તમે અમારા ઉપર અવિશ્વાસ ના કરશો. આ અમારો આખો ધંધો 2 નંબરનો છે અને આ 2 નંબરના ધંધા સિવાય બીજે ક્યાંય ઈમાનદારી જોવા મળે છે તમને? એ તમારી વાત સાચી. આ દિલ્હીમાં જ જુઓ ને. અરે, એટલે બધે દૂર જોવાની જરૂર જ નથી. અહીંયા જુઓ ને, બધું એ જ દેખાશે. પણ આપણે તો કંઈક પેકેજની વાત કરતા હતા ને. જુઓ, 50% તમારે દીકરાના લાવવા હશે તો એના થશે 4 લાખ રૂપિયા. 4 લાખ? અને 75% માટે એના થશે 5.5 લાખ. 5.5 લાખ રૂપિયા? આ વધારે ના કહેવાય? શું, ટકા કે રૂપિયા? અરે રૂપિયા. અરે, આમ તો તમારા દીકરાને જોતા 75% વધારે ના કહેવાય? અરે ભાઈ, એ તમે એને જે દેખાય છે ને એ એનાથી ઉલટું છે. એટલે એ દેખાય છે એના કરતા વધારે ગાંડો છે? અરે ના, એનાથી ઉલટું. ઓહ, જો પાછા આપણે ઉલટી વાટે ચડી ગયા. જો આનાથી પણ એક બીજું પેકેજ છે 90%નું, પણ એ તમારા બજેટની બહારની વાત છે. હું સાહેબ એમ કહું છું કે હજુ સુધી કોઈ વિદ્યાર્થી એમએસસીમાં આટલા બધા માર્ક્સ સાથે પાસ થયો જ નથી. એનો અર્થ એ થયો કે હજુ સુધી કોઈએ આટલા બધા રૂપિયા ખર્ચ્યા જ નથી. બાકી લાવવા હોય તો 99% પણ લાવી શકાય છે. શું? ખરેખર? અરે, આવું બધું ચાલે છે? હા ભાઈ, આવું બધું જ ચાલે છે. તો પછી મારે વિચાર કરવો પડશે. શેનો? રૂપિયાનો? અરે ના, આ મારા દીકરાને ભણાવો કે નહીં એનો. અરે, તમે તો કેવા બાપ છો, દીકરાને ભણાવવા પણ માંગતા નથી. અરે ભાઈ, આ દીકરાને ભણાવવાની તો કે આ રીત છે. જો ભાઈ, આ જ એક સાચી રીત છે, સમજ્યા તમે?
આના જેવી કોઈ રીત છે જ નહીં. અરે શ્રીકાંતભાઈ, આ તમને ભગવાનનો પણ ડર નથી લાગતો? અરે પ્રબોધભાઈ, આમાં ભગવાનને ડર રાખવાનો હોય જ નહીં. આ ભગવાન પણ આમાં અમારા ધંધામાં ભાગીદાર છે અને અમે એને 10% આપી દઈએ છીએ. શું ભગવાનનો પણ 10%નો ભાગ? હે ભગવાન, તારું શું થશે? જુઓ, એ બધું તમને નહીં સમજાય. તમે માત્ર એટલું નક્કી કરો કે તમારે શું કરવું છે. બાકી બધા ચાર્જ મેં તમને મારા કહી દીધા છે. તે શ્રીકાંતભાઈ, તમારા આ ધંધામાં એવું પેકેજ નથી કે આપણે પરીક્ષા જ ના આપીએ અને 80%થી પણ વધારે માર્ક્સથી પાસ થઈ જઈએ? હા, એવું તો હોય જ ને ભાઈ. હે? હા, ખરેખર? તો શું તમને એમ લાગે છે કે હું આ બધા ડીંગ મારું છું? અરે આ અમારો ધંધો વિશાળ પાયા ઉપર ફેલાયેલો છે. અરે આ ધંધામાં તો અમને કેટલા બધા લોકો સપોર્ટ કરે છે અને જે અમને સપોર્ટ કરે છે ને, આ તમારી પાસે જે અમે રૂપિયા લઈએ છીએ એમાં એ સપોર્ટરનો હિસ્સો પણ હોય છે. વાહ શ્રીકાંતભાઈ, વાહ! અરે તમારા જેવા જો શ્રેષ્ઠીઓ ના હોત ને તો આ સમાજનું શું થાત, અને તમે ના હોત ને તો મારા આ દીકરાનું પણ શું થાત. ધન્ય છે તમને, હો, ધન્ય છે. તો ચાલો અમે હવે રજા લઈએ. ભલે, આવજો. આવજો.